નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતમાં અસલી હીરાને સીવીડી હીરા સાથે બદલી સેફમાંથી પેમેન્ટ લઈને આવું છું કહી મોબાઈલ બંધ કરી વેપારી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણમાં સુરત મહિધરપુરા પોલીસે તમામ અસલી હીરા રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી છે. સુરતના હીરા બજાર LB4 રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરા ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યા બાદ અસલી હીરાને સીવીડી હીરા સાથે બદલી નાખવામાં આવ્યો હતો. હિતેશે વેપારીની નજર ચૂકવી અસલી હીરાને બદલી નાખ્યો હતો અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારે મહિધરપુરા પોલીસ મથકમાં 4.55 કરોડની કિંમતના હીરાની બદલી મામલે હિતેશ પુરોહિત અને ઈશ્વર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, પાલનપુર, મુંબઈ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત, કમલેશ પુરોહિત અને દલપત પુરોહિત સહિત સુરેશ પુરોહિત સામેલ હતા. આ તમામ લોકો હીરાને સગેવગે કરવા માંગતા હતા, જે માટે હિતેશે દલપત પુરોહિતને હીરો આપી દીધેલ હતો. પોલીસે દલપત પુરોહિતની ધરપકડ કરી છે. પોલીસે દલપતના ઘરેથી 100% હીરાની રિકવરી કરવામાં આવી છે. આ હીરાની ચકાસણી પણ કરાઈ છે. પોલીસે મુખ્ય આરોપી ક્યાં છે તે અંગેની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.